મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તમે જેવો ડેમો સ્ટેટસ જોયું એવું સ્ટેટસ બનાવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પર પ્રેસ કરી લો। તો મિત્રો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો તમને ઇફેક્ટ ડાઉનલોડ કરતા પ્રોબ્લેમ આવતો હોય તો તમારે છે ને આ પ્રમાણે તમે મારો વિડીયો જોતા હોય તો તમારે શું કરવાનું, અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી લેવાનું થશે, મોર બટન પર ક્લિક કરી લેવાનું થશે અને અહીંયાથી આ પ્રમાણે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી લેવાનું થશે। અહીંયા તમે જોઈ શકો છો બીટમાર્ક પ્રોજેક્ટ, શેકી ઇફેક્ટ અને પીએનજી આ ત્રણેયની લિંક અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। તમારે શું કરવાનું થશે, તમારે જે પણ લિંક ડાઉનલોડ કરવી હોય એના પર આપણે ક્લિક કરી લેવાનું થશે આ પ્રમાણે। તો આ પ્રમાણે તમે ક્લિક કરશો એટલે અહીંયા છે ને તમારે વેબસાઇટ ખુલીને આવી જશે। તમારે છે ને 5 સેકન્ડ વેટ કરવાનું થશે અને અહીંયાથી એડ કટ કરવાનો ઓપ્શન આવી જશે। મિત્રો તમે જોઈ શકો છો, થોડું વેટ કરજો મિત્રો આ પ્રમાણે। તો એ સેકન્ડ પતી ગઈ છે, તમારે આ ચોકડી પર ક્લિક કરી લેવાનું આ પ્રમાણે। એડ કટ કરશો એટલે નીચે આવી જશો, અહીંયા તમારે છે ને 9 સેકન્ડ વેટ કરવાનું થશે। હું થોડો વિડીયો સ્કીપ કરું તો આ પ્રમાણે તમે જોઈ શકો છો, અહીંયા સેકન્ડ પતી જશે એટલે અહીંયા ઓપન કન્ટિન્યુ લખેલું છે। તો તમારે શું કરવાનું, નીચે જવાનું થશે। નીચે જશો એટલે તમે જોઈ શકો છો ઓપન કન્ટિન્યુ લખેલું આવે છે મિત્રો, એના પર આપણે ક્લિક કરી લેશું। તો અહીંયા એક એડ બીજી આવે છે, એને કટ કરી દઈશું આ પ્રમાણે। કટ કરશું એટલે આપણે છે ને ડાયરેક્ટ અલાઇટ મોશનમાં રીડાયરેક્ટ થઈ જશું આ પ્રમાણે। થોડું વેટ કરજો મિત્રો। તો આ પ્રમાણે આપણે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ જશું અને અહીંયા તમારે છે ને આને ઇમ્પોર્ટ કરી લેવાનું થશે। ઇમ્પોર્ટ કરશો એટલે આપણે ઇફેક્ટ ડાયરેક્ટ ઇમ્પોર્ટ થઈ જશે મિત્રો। એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું। અલાઇટ મોશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું થશે। ડાઉનલોડ કર્યા પછી આ પ્રમાણે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું। અહીંયા પ્રોજેક્ટ ફાઇલ પર આવી જવાનું થશે। અહીં બીટમાર્ક પ્રોજેક્ટ, શેક ઇફેક્ટ અને પીએનજી આ ત્રણેય વેરીફાઈ કરી લેવાનું। આ ત્રણેયની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમારે ત્યાંથી આને વેરીફાઈ કરી લેવાનું થશે। અને મિત્રો ખાસ તમને આનો વેરીફાઈ કરતા પ્રોબ્લેમ આવે તો એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે મિત્રો, એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયો જોઈ લેવાનું થશે। હવે શું કરશું, આપણે બીટમાર્ક પ્રોજેક્ટ આ પ્રમાણે ઓપન કરી લઈશું। તમે જોઈ શકો છો લાલ લેખા છે, એ આપણા બીટ સેટિંગ કરેલા છે અને ફોટો પણ એડ કરેલો છે। તમારે બીજો ફોટો એડ કરવો હોય તો તમારે અહીંયા છે ને પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું થશે, અહીંયા મીડિયા પર ક્લિક કરવાનું થશે। આથી ઓલ સિલેક્ટ કરશો એટલે તમારા જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ સિલેક્ટ કરી લેવાનું થશે। આ પ્રમાણે ફાઇલ અને ફોટા ખુલી જશે। તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવું હોય એ ફોટા પર ક્લિક કરી લેવાનું। આ પ્રમાણે ફોટો આવી જશે એટલે તમે જોઈ શકો છો ફોટો ફૂલ સાઇઝમાં નથી અને ફૂલ સાઇઝમાં કરવા માટે ખૂણામાં 3 ડોટ પર ક્લિક કરી લેશું અને 5મા નંબર પર ફિલ કોમ્પ્રોમિશન એરિયાના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આ પ્રમાણે આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જશે મિત્રો। આગળ જઈશું, ફોટો આપણે અહીંયા સુધી છે, એને આપણે એન્ડ સુધી લઈ જવા માટે આપણે વિડીયોની એન્ડમાં જતા રહીશું અને આ પ્રમાણે શેડાના આઇકન પર ક્લિક કરશું તો ફોટો આપણે એન્ડ સુધી લાગી જશે। તમારે ફોટો જોઈતો નથી, હું પતિને ડિલીટ કરી દઈશ, આ ફોટો રાખવાનો છું। તો મિત્રો આપણે આ પ્રમાણે ફોટોનું કામ પતી ગયું। હવે શું કરશું, આપણે અહીંથી બેક જશું। બેક જ્યાં પછી આને આપણે પીએનજી ઇમેજ પર ક્લિક કરી લેશું અને તમારે નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું થશે અને પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લેશું। પાછા નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરશું, ત્રીજા નંબર પર કોપી 3 લેયર કરી લેશું। આ પ્રમાણે 3 લેયર કોપી થઈ ગયા પાછા આપણે અહીંયાથી બેક જશું અને આ પ્રમાણે આપણે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનું થશે। નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરી આનાને તમારે છે ને પેસ્ટ 3 લેયર કરી લઈશું ચોથા નંબર પર આ પ્રમાણે। આટલું કરશો એટલે 3 લેયર પેસ્ટ થઈ ગઈ છે મિત્રો। આગળ જઈશું, લેયર 3 આપણી અહીંયા સુધી છે, એને એન્ડ સુધી લઈ જવા માટે આપણે વિડીયોની એન્ડમાં જતા રહીશું અને જે આંખ દેખાય ને એની બાજુમાં આ પ્રમાણે દબાવવાનું થશે। તમારે 1 2 3 આ 3 એક સાથે સિલેક્ટ કરી લેવાના અને શેડાના આઇકન પર ક્લિક કરશું તો આ પ્રમાણે એન્ડ સુધી લાગી જશે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આ પ્રમાણે છે ને આપણે ટેક્સ અને પીએનજીનું કામ પતી ગયું। હવે પાછા આપણે અહીંથી બેક જઈશું। બેક જ્યાં પછી આપણે છે ને શેક ઇફેક્ટ બાય સુનિલ એડિટિંગ પર ક્લિક કરી લઈશું। તમારે અહીંયા છે ને નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું થશે, પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લઈશું, પાછા નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરશું અને તમારે છે ને કોપી 61 લેયર કરી લઈશું। ત્રીજા નંબર પર ક્લિક કરશું એટલે 61 લેયર આપણી કોપી થઈ ગઈ છે। પાછા આપણે અહીંથી બેક જઈશું અને આ પ્રમાણે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનું થશે। નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરી આના તમારે ચોથા નંબર પર પેસ્ટ 61 લેયર મિત્રો 61 લેયર કરી લેશું। આટલું કરશો એટલે લેયર પેસ્ટ થઈ ગઈ છે મિત્રો। તમારે જે ઓલ્ડ મટીરિયલ જોઈતો હોય તો ટેલિગ્રામમાં આપી દઈશ, ટેલિગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો। કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને પૂછી શકો છો, એનો રિપ્લાય જરૂર આપીશ મિત્રો। આ પ્રમાણે સ્ટેટસ આપણું બની ગયું છે અને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર ખૂણામાં તીરવાળા ઓપ્શન પર ક્લિક કરશું અને અહીંથી એક્સપોર્ટ કરશું એટલે સ્ટેટસ આપણી ગેલેરીમાં સેવ થઈ જશે। આજના માટે આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ, જય ભારત।